ચીકુ તો શું કરસ? જય શ્રી કૃષ્ણ. જો જય શ્રી કૃષ્ણ તો કરો. શું કરો છો? જો ચીકુભાઈનું કામ કરે કા લખવાનું પાટીને પેન લઈને. હે બેટું? આ બધા જો ધૂળ કેટલી ઉડે એમ તમને જો નજીકથી બતાવું. આમ જો આ બાજુ બતાવતો શું વગાડસ? આવડી ગયું વગાડતા? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને 9:15 જેટલો ટાઈમ થઈ છે અને હું વળી ગઈ મારા કામમાં. સવારમાં તો બીજું શું કામ હોય? પહેલાં તો ઉઠીને ટિફિન કરવાનું, પછી બ્રેકફાસ્ટ કરવાનું, ચીકુભાઈને બ્રેકફાસ્ટ કરાવવાનું અને પછી લઈ લેવાનું ગાભો અને હાવેની સાફ સફાઈ કરવા માટે. તો જો હું છે ને અત્યારે સાફ સફાઈ કરવા આવું છું તે પહેલાં હું તમને ચીકુભાઈને બતાવી દઉં કે ચીકુભાઈ શું કરે છે. ચીકુ તો શું કરસ? જય શ્રી કૃષ્ણ. જો જય શ્રી કૃષ્ણ તો કરો. શું કરો છો? જો ચીકુભાઈનું કામ કરે કા લખવાનું પાટીને પેન લઈને. હે બેટું? શું લખો છો એમાં? તો જો ચીકુભાઈ છે ને એને પાટીને પેન લઈ લખવા માંડ્યા. ના બધું જો ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. તું શું કરસ? નિશાળે ન ગઈ કા? જો જીયાબેન નિશાળે ગયા નથી. ચીકુભાઈને છે ને એ લખાવા આવ્યા હતા. જીયા છે ને ચીકુને ABCD ને એવું લખાવતી હતી. લખતા તો આવડે નહીં, લીટોડા કરે છે. તો ચાલો હવે છે ને સાફ સફાઈ કરી નાખીએ. હમણાંથી કંઈ કર્યું નથી ને એટલે થોડીક ધૂળ દાણી થઈ ગયું છે. તો હું જો તમને બતાવવા, હજી 15 દિવસ જ થયા છે ને અમારી બારીની હાલત જોવો કેવી થઈ ગઈ છે. અમારે અહીંયા છે ને ધૂળ બહુ ઉડે એટલે ત્યાં રસોડામાં શું આપણે વઘારને એવું કરીએ ને એટલે બધું ચાલી જાય એવું થઈ ગયું છે. એટલે આ બધું જો પડ્યું છે એમને 15 દિવસ જ થયા છે. બધું સાફ ઘર સાફ કર્યું એનો મહિનો થયો અને ચાટક દુપટ કરી એનો 15 દિવસ થયો. તોય આવું થઈ જાય. તો ચાલો આજ તો છે ને સવારમાં સાફ સફાઈનું કામ ચાલુ કરી દઈએ કેમ કે આજ કપડાં ધોવાને નથી. ચાલો હવે છે ને ફટાફટ સાફ સફાઈ કરવા માંડીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો મેં લઈ લીધો છે ગાબો. એટલે સૌથી પહેલાં છે ને આપણે આ બધું સાફ કરી નાખીએ. પાછના જે મસાલાના રહીએ ને એ પહેલાં સાફ કરી નાખીએ કેમ કે છે ને આ જો બધું એકદમ ચીકણું ચીકણું થઈ જાય, ધૂળ ઉડે અને પાછો વઘારને એવું કરીને ચૂકી જાય ચીકણું. ચાલો આજ તો છે ને કપડાં ધોવાના નથી તો સાફ સફાઈ કરી નાખીએ. તો જો છે ને રસોડામાં તો થઈ ગયું સાફ સફાઈ. બારીએ મસ્ત સાફ કરી નાખી, બધી ધૂળ ઝાંકી નાખી છે. ને હવે છે ને જો આ બાજુનું સાફ કરવાનું છે. આ બધા જો ધૂળ કેટલી ઉડે એમ તમને જો નજીકથી બતાવું. આમ જો ધૂળ આટલી બધી ઉડે છે. આ બધા બાટલા ઉપર છે ને આટલી બધી 10-15 દિવસે તો છે ને ઘર સાફ કરવું જ પડે. જોકે છે ને આ ગાભો તો રોજ હાથમાં લો જ બધે ને ગાભો ચાટક કરવાની જ હોય પણ તોય છે ને છતાં એમાં એટલી ધૂળ ઉડે ને ઘર ગંદુ ગંદુ જ લાગે, સાફ તો લાગતું જ નથી. ચાલો હવે છે ને પહેલાં આ બધું ફટાફટ આનેથી સાફ કરીએ ને પછી પાછું ગોઠવી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને આ બાજુ થઈ ગયું બધું સાફ સફાઈ, મસ્ત ગોઠવી નાખ્યું બધું સાફ કરીને. હવે છે ને બધા પંખાનો વારો લઈ લઈ અને આ બાજુ આ જે છે ને બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે એ બધું ગોઠવી નાખવું અને એ બાજુ થોડુંક ચાટક ચૂપટ કરી નાખવું. જો હવે છે ને અત્યારે 10 વાગી ગયા છે અને ચીકુભાઈ શું કરે? ચીકુ તું શું કરસ? ભૂખ લાગી ગઈ હે? ચીકુભાઈને તો ભૂખ લાગી ગઈ હો. તો ચાલો હું છે ને ફટાફટ કામ કરું, ગરમી બહુ થાય છે એટલે હવે કામ પૂરું કરીને નાહી લઈ.
તો ચાલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 11:30 વાગી ગયા અને હું છે ને ફ્રી થઈ ગઈ, સાફ સફાઈ કરીને ફ્રી થઈ પછી છે ને ચીકુભાઈ નવરાવ્યો ને હું નહીં આવી. હવે થોડુંક નિરાશ થઈ જો છે ને આ બધું ને સરખું કરી નાખ્યું. આ બાજુ થોડી ઘણી સફાઈ કરવાની હતી બધી બાજુ, તો એ કરી નાખી. 11:30 થઈ ગયા, 9 વાગ્યાની કામ કરતી હતી, થાકી ગઈ છું આજ તો. તો ચાલો હવે તો છે ને બારે ઝાડવામાં પાણી નાખવાનું બાકી છે, તો મેં કીધું પહેલાં છે ને એ નાખી દઉં, ઝાડવામાં પાણી નાખી દઉં, પછી 12 વાગશે એટલે રસોઈ કરશું. અને આજ તો ટિફિન તો આમ કર્યું હતું પણ સનું લઈ ન ગયા, અને કંઈક કામ હતું એટલે ટિફિન લઈ નથી ગયા. અત્યારે કંઈ કરવા નથી એટલે ચાલો છે ને ઝાડવામાં પાણી નાખી દઈ. તડકો બહુ પડે છે એટલે અત્યારે તો બહુ 11:30 થાય છે તોય છે ને કેટલો તડકો લાગે છે. ચાલો હે ને ઝાડવામાં પહેલાં પાણી નાખી દઉં. બાજુ ઝાડવા હે કેટલા બધા સુકાઈ ગયા, રોજ પાણી નાખી તો એને સુકાઈ જાય છે. તડકાનું તો બહાર નીકળવાની ઈચ્છા ન થાય, તો એ કીધું છે ને પહેલાં ઝાડવામાં નાખી દઉં, પછી નિરાતે અંદર બેસીએ. નકર એક દી પાણી ન નાખીને એટલે જો કેવા સુકાઈ જાય છે. આ અમારું ઝાડું તો મોટું જ નથી થતું, એટલું ને એટલું રહે છે. આ બાજુ બતાવતો શું વગાડસ? આવડી ગયું વગાડતા? હે તો ફ્રેન્ડ જો ચીકુભાઈને છે ને ભીપુડું વગાડતા આવડી ગયું, અત્યાર સુધી આવડતું નહોતું. આ સવારે જ જાણે શીખો છે એટલે છે ને સવારથી આજ એ જ વગાડે છે. સંક્રાંત હતી ને ત્યારનું બેકાર જ કરશે. સંક્રાંત હતી ને ત્યારે તો કંઈ વગાડતા આવડતું નહીં, હવે વગાડે છે. હવે દેકારો એટલો કરે છે ને કા ચીકુભાઈ? હે તો ફ્રેન્ડ જો અત્યારે છે ને 5:45 થઈ ગયા છે અને અમે બપોરે સૂઈને ઉઠ્યા. પાછળ જ આવે છે. તોડી નાખ્યું ને? હે પૂરું કરી નાખ્યું. લ્યો તો છે ને ચા નાસ્તો ને એવું કર્યું ને હવે છે ને બેઠી હતી. હવે થોડોક તો ઠંડુ તડકો તો ઓછો થઈ ગયો છે પણ તોય આમ જો તોય છે ને જાજો તડકો છે. 6 વાગ્યા ને તોય. અને આ 2 દિવસથી તો ગરમી બહુ પડે છે. વરસાદ આવે તો સારું કહેવાય. તો ચાલો હવે ચીકુભાઈને છે ને હું આ કરી દઉં રિપેર, પછી મળીએ. ચીકુભાઈને બહાર રમવા લઈ જવું છે. કેટલો પવન નહીં, વીજળી થાય છે. વરસાદ આવશે. કચરો ભેગો થઈ ગયો આટલો બધો. કાચીકુભાઈ શું લાગે વરસાદ આવશે? જો કઈ વીજળી થાય છે. થાય ને? હા